જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકરપુરા વિસ્તારમાં યુવકની હત્યા મામલે મકરપુરા પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મકરપુરા વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે કાર પાર્કિંગ મામલે હુમલો કરનાર વ્યક્તિ અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। હુમલો કરનારની કારની ચાવી અનુપે કાઢી લેતા ઝઘડાની શરૂઆત થઈ હતી। ઝઘડો થયા બાદ હુમલો કરનાર વ્યક્તિએ અન્ય બે લોકોને પણ બોલાવ્યા હતા। ત્રણેય આરોપીએ ભેગા મળી અનુપ ઉપર હુમલો કર્યો હતો। હુમલો દરમિયાન અનુપને માથાના અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું। હાલ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। રાહુલ યાદવ, સુભાષ યાદવ અને મનુ યાદવ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સીસીટીવી આધારે અન્ય આરોપીઓ હતા કે કેમ તે મામલે પણ તપાસ કરી રહી છે। આ દરમિયાન આજે મકરપુરા પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓએ સમગ્ર ઘટના પોલીસ સમક્ષ જણાવી હતી। ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે ઘટના બની, આરોપીઓને મૃતક ક્યાં હતા, એ સમગ્ર બાબતે આરોપીઓએ પોલીસને માહિતગાર કર્યા હતા। પોલીસની રિકન્સ્ટ્રક્શન કામગીરી દરમિયાન વિસ્તારના લોકો પણ એકત્ર થયા હતા અને પોલીસની કામગીરીને વખાણતા નારા લગાવ્યા હતા। पुलिस द्वारा जो है रिकन्स्ट्रक्शन की कार्रवाई की जा रही है। जो बात करें कोर्ट की, तो 2 दिन की जो रिमांड है, कोर्ट के द्वारा 2 दिन के रिमांड मंजूर किए गए हैं और तीनों आरोपी को लेकर जो है परिवार का लगातार ये मांग है।